રાજ્યમાં ભારે પવન સાથે વરસેલા વરસાદે તારાજી સર્જી। ભારે પવન સાથે વરસાદથી 2457 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે। વીજ કંપનીઓએ 2336 ગામમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો। રાજ્યના 121 ગામ એવા છે કે જ્યાં હજુ પણ અંધારપટ છે। રાજ્યમાં વાવાઝોડાના કારણે 4557 વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયા। વાવાઝોડાના કારણે 474 વીજ પોલ હજુ પણ રિસ્ટોર કરવાના બાકી છે। આ સાથે 215 વીજ ટ્રાન્સફોર્મર ખોરવાઈ ચૂક્યા છે। 183નું સમારકામ પૂરું થયું છે, 32 હજુ પણ પેન્ડિંગ છે। રાજ્યભરમાં ભારે વરસાદને કારણે 95 જેટલા રોડ રસ્તા બંધ થઈ ચૂક્યા છે કે જ્યાં પાણી ફરી વળ્યા છે, જેમાંથી પંચાયત હસ્તકના સૌથી વધુ રસ્તા છે। કુલ પંચાયત હસ્તકના 76 રસ્તાઓ બંધ થયા છે। તેની સાથે સ્ટેટ હાઈવેની વાત કરીએ જ્યાં 13 અને અન્ય 6 માર્ગ પર વાહનોની અવરજવર બંધ થઈ છે। નવસારી જિલ્લામાં 26 તો સુરત જિલ્લામાં 14 રોડ રસ્તા બંધ કરી દેવાયા છે। આ સાથે અમરેલી જિલ્લામાં મુશળધાર વરસાદ જેને લઈ 14 રસ્તા બંધ છે। ગીર સોમનાથમાં પણ એ જ સ્થિતિ જોવા મળી। 12 જેટલા રસ્તાઓ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં જ 20 જેટલા રોડ બંધ છે। 16 જૂના બંધ રસ્તાને પુનઃ ચાલુ પણ કરવામાં આવ્યા। જો કે રાજ્યમાં અત્યાર સુધીમાં પૂરના કારણે 597 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં 297 લોકોનું સ્થળાંતર કરાયું છે। ગીર સોમનાથ જિલ્લામાં 250 લોકોને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે। તેની સાથે નવસારી જિલ્લામાં 50 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું। વિપરીત સ્થિતિની વચ્ચે રાજ્યમાં 60 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। જે લોકો ફસાયા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા છે। આ સાથે ડાંગ જિલ્લાની વાત કરીએ જ્યાં 41, ગીર સોમનાથમાંથી કુલ 8 લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને અમરેલીમાં પણ 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું।